મિત્રો વાત કરીશું જૂન 2025ના તમારા માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને ગ્રહોના ગોચર અનુસાર આ જૂન મહિનો તમારા માટે વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ આજે તમને વિસ્તારથી જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો મિત્રો, આ મહિને 15 જૂનથી સૂર્ય એ મિથુન રાશિમાં ગોચર કરશે, તો 31મી મે થી શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 6 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને મંગળ 7 જૂનથી સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં તમારા માટે કેવું રહેશે, જેમ કે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ જૂન મહિનો કેવો રહેશે એ તો જણાવીશું જ। રાશિફળના અંતમાં તમને વિશેષ જણાવીશું આ મહિને રાખવાની તમારી સાવધાની વિશે પણ। તો આવો હવે શરૂ કરીએ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારું રાશિફળ। શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી। તો જૂન 2025નો મહિનો ધનુ રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે। આ મહિનામાં તમારે તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવન આ બધામાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। તમારા વ્યવસાયમાં નવી તકો આવશે, પરંતુ તમારે તેમને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે। તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની ભાવના મજબૂત રહેશે, પરંતુ તમારે તમારા પરિવારના સભ્યોનું ધ્યાન પણ રાખવું પડશે। આ મહિને તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે। તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે આત્મવિશ્વાસ અને ધીરજ જાળવવી રાખવી જરૂરી છે। તો ચાલો હવે આપણે વિગતવાર જાણીએ કે જૂન 2025 ધન રાશિના જાતકો માટે કયા તકો અને પડકારો લઈને આવ્યું છે, અને એ પણ જાણીએ કે આ મહિને તમારા જીવનને સુખ અને શાંતિથી ભરવા માટે તમારે કયા પગલાં લેવા જરૂરી બનશે। તો શરૂઆત કરીએ તમારા હકારાત્મક પોઈન્ટ વિશેથી। ધન રાશિના જાતકો, જૂન 2025નો આ મહિનો તમારા માટે ઘણા ઉતાર ચઢાવ લઈને આવ્યો છે, પરંતુ અંતે સુખદ પરિણામો પ્રાપ્ત થશે। પરિવારમાં સારા સમાચાર આવવાની શક્યતા છે, કારણ કે કોઈ અપરિણિત સભ્ય માટે એક સંપૂર્ણ પ્રસ્તાવ આવવાનો છે। તમારી મહેનત અને પ્રયત્નોને કારણે તમે કોઈ પણ મુશ્કેલ કાર્ય સરળતાથી ઉકેલી શકશો। થાક હોવા છતાં તમારી ઉર્જા અને ઉત્સાહ અકબંધ રહેશે। તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે અને ઘરમાં આરામ અને શાંતિનું વાતાવરણ રહેશે। આ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર અને સુખદ અનુભવો લઈ અને આવશે। વાત કરી લઈએ વ્યવસાયિક જાતકોની। તો જૂન 2025માં તમારા વ્યાવસાયિક જીવનમાં નવી તકો અને પ્રગતિની શક્યતાઓ છે। તમે બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ એક સમય અનુકૂળ છે અને નવા વ્યાવસાયિક સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે। જોકે તમારે તમારા વ્યવસાયના હિસાબો અંગે સાવચેત રહેવું પડશે, કારણ કે કોઈ પણ કર્મચારીની બેદરકારી સમસ્યાઓનું કારણ બની શકે છે। તેથી તમારે તમારા વ્યવસાયને સરળતાથી ચલાવવા માટે યોગ્ય વ્યૂહરચના બનાવી અને આગળ વધવું જરૂરી બનશે। નોકરી કરતા લોકોને વધારાના કામના ભારણને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે તમારા કાર્યને અસરકારક રીતે સંચાલિત કરવા અને તણાવ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે। હવે વાત કરીએ પ્રેમ સંબંધો, પારિવારિક સંબંધો અને વૈવાહિક જીવન। તો જૂન 2025માં તમારા પરિવારમાં એક સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે। પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંકલન અને સમજણ રહેશે, જે તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો કરશે। આ ઉપરાંત પ્રેમીઓ માટે આ સમય રોમેન્ટિક રહેશે। તેમને વારંવાર મળવાની તકો મળશે, જે તેમના પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે। આ સમય તમારા પ્રેમ જીવનને વધુ સુંદર અને યાદગાર બનાવવાનો છે। વાત કરીએ તમારા આરોગ્ય વિશેની। તો જૂન 2025માં તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે। તણાવ અને નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો, કારણ કે તેનાથી તમને માથાનો દુખાવો અને થાક જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આ ઉપરાંત તમે પરિવારના કોઈ સભ્યોના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો, તો તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જરૂરી પગલાં લો, જેથી તમે બધા સ્વસ્થ અને ફિટ રહી શકો। અંતમાં વાત કરી લઈએ તમારા માટે આ મહિનાની સાવધાનીઓ વિશે। તો જૂન 2025માં તમારે તમારી આસપાસના લોકોથી સાવધાન રહેવું પડશે, કારણ કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને દગો આપી શકે છે। તેથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવી યોગ્ય રહેશે। જીવનમાં કોઈ પણ પડકારોનો સામનો કરવા માટે તમારે હિંમત ન હારવી જોઈએ।
અનુભવી લોકોની સાથે ચર્ચા કરી તમને યોગ્ય ઉકેલ મળશે અને તમે તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો. આ ઉપરાંત તમારે તમારા બાળકોની સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે અને તેમનું મનોબળ જાળવી રાખવા માટે સતત મહેનત કરવી પડશે. તેમની સમસ્યાઓને ઉકેલવામાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ બનશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. તો જૂન 2025 મહિનો મકર રાશિમાં નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે. આ મહિને તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવન આ બધા ક્ષેત્રોમાં ઉતાર ચઢાવ જોવા મળશે. તમારા વ્યવસાયોમાં નવી તકો આવશે, પરંતુ તમારે તેમને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની ભાવના મજબૂત રહેશે, પરંતુ તમારે તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે. આ મહિને તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે. બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે આત્મવિશ્વાસ અને ધીરજ રાખવી જરૂરી બનશે. તો ચાલો વિગતવાર જાણીએ જૂન 2025 મકર રાશિના જાતકો માટે કયા તકો અને પડકારો લઈને આવ્યું છે, અને એ પણ જાણીએ કે આ મહિને તમારા જીવનમાં સુખ શાંતિ અને મેળવવા માટે તમે કયા પગલાં લઈ શકો છો. તો શરૂઆત કરીએ તમારા માટેના હકારાત્મક પરિબળોથી. તો મકર રાશિના જાતકો જૂન 2025 તમારા માટે આર્થિક રીતે સારો મહિનો રહેવાની શક્યતા છે. તમને વિવિધ સ્ત્રોતોમાંથી આવક મળવાની અપેક્ષા છે, જે તમારા નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. આ ઉપરાંત તમને પ્રભાવશાળી લોકો સાથે જોડાવાની તક મળશે, જે તમારી કારકિર્દી અને અંગત જીવનમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમારા બાળકના કરિયર સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી છે, તો તેનું પરિણામ આ મહિનાની શરૂઆત આવી શકે છે. તમારો મોટા ભાગનો સમય સર્જનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પસાર થશે. આ ઉપરાંત મીડિયા અને સંપર્ક સ્ત્રોતો દ્વારા તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાત કરીએ વ્યાવસાયિક જાતકોની, તો જૂન 2025માં તમારા વ્યાવસાયિક જીવનમાં નવી તકો અને સફળતાઓની શક્યતા છે. વ્યવસાયમાં વિસ્તારણ પ્રવૃત્તિઓના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા વ્યવસાયને નવા પરિણામો મળશે. બાહ્ય સ્ત્રોતો સાથે ચાલુ વ્યાપારિક વાટાઘાટો સારા પરિણામો આપશે, જે તમારા વ્યવસાયને નવી તકો પ્રદાન કરશે. વિદેશી કંપનીઓ સાથે સંકળાયેલા લોકોને તેમના કામમાં વધુ સક્રિય રહેવાની જરૂરત છે, જેથી તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે. જથ્થાબંધ વેપારીઓએ તેમના કામમાં બેદરકાર ન રહેવું જોઈએ, જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકે. સોફ્ટવેર કંપનીઓમાં કામ કરતા લોકોને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે, જે તેમને તેમના કારકિર્દીમાં પ્રગતિ કરવાની તકો પૂરી પાડશે. આ ઉપરાંત સ્પર્ધાની તૈયારી કરેલા યુવાનોને સફળતા મળવાની ઘણી શક્યતાઓ છે, જેથી તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને અંગત જીવનની, તો જૂન 2025માં તમારા અંગત જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે. પરિવાર સંબંધિત કોઈ બાબતોને લઈ તમારા જીવનસાથી સાથે તમારા મતભેદો થઈ શકે છે. તો આવી સ્થિતિમાં તમારે શાંતિથી અને સમજદારીપૂર્વક કાર્ય કરવું પડશે અને પરસ્પર સંકલન દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો પડશે. જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માંગતા હો, તો તમારે તમારા જીવનસાથીની લાગણીઓને સમજવી પડશે અને તેમની જરૂરિયાતો પૂરી કરવાના પ્રયત્નો પણ કરવા પડશે. આ ઉપરાંત પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની લાગણી વધુ મજબૂત બનશે. વાત કરીએ તમારા આરોગ્યની, તો જૂન 2025માં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે તમારે તમારી દિનચર્યામાં સમય અને શિસ્ત લાવવી પડશે. તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમારા રોજિંદા જીવનમાં યોગ, ધ્યાન અને સ્વસ્થ પ્રવૃત્તિઓનો સમાવેશ કરો. આનાથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું બનશે. અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. જૂન 2025માં તમારે તમારા ઘરેલું બાબતોને ઉકેલતી વખતે વધુ કાળજી લેવી પડશે. બીજા શું કહે છે તે ધ્યાનથી સાંભળો અને તમારા પોતાના મંતવ્ય પર ટકી રહેવાનું ટાળો. આનાથી તમારા સંબંધો સુધરશે અને સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે. આ ઉપરાંત તમારે તમારી મિલકત સંબંધિત બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે. કોઈ સમસ્યા હોઈ શકે છે, જેથી તમારા દસ્તાવેજો યોગ્ય રીતે રાખો અને જરૂરી પગલાં લો. વિદ્યાર્થીઓએ પોતાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને ઉદ્દેશ્ય વિના ભટકવાનું ટાળવું જરૂરી છે. તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરતા રહો. આ ઉપરાંત તમારા બાળકોની સમસ્યાઓ સાંભળો અને તેમના ઉકેલમાં યોગદાન આપો. તેમની જરૂરિયાત સમજો અને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપો. તો ધન તથા મકર રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.